હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમે જોઈ શકો છો મેં બહુ વર્ષો પછી આટલી સરસ મહેંદી મૂકી હતી અને મેરેજમાં જવાનું હતું પણ હું એ ક્લિપ ઉતારી નથી શકી. આવીશું રેસીપી પર. તો હું અહીંયા ડિનરમાં ભૂંગળા બટાકાની રેસીપી બનાવી રહી છું, તો તમારી સાથે શેર કરીશ. તો મેં ખાસા બધા બટાકા જે છે એ કુકરમાં બાફી લીધા છે. પછી મેં એની છાલ ઉતારી અને મેં એને કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને મેં જે કઢાઈમાં તેલ મૂક્યું હતું એ ભૂંગળા તરવા માટે મેં તેલ મૂક્યું હતું, એ પણ મેં તમને બતાવી દીધું. અને અહીંયા મેં 8થી 10 કળી લસણને કચરી લીધું છે, તમે જોઈ શકો છો. એને કચરવાનું જ છે તો સ્વાદ સરસ આવશે ખાયણી પરાઈમાં. ત્યારબાદ અહીંયા મેં કાશ્મીરી મરચું લઈ લીધું છે, 3થી 4 ચમચી લઈ લીધું છે કાશ્મીરી મરચું. એને પણ લસણની સાથે વાટી લઈશું. અને અહીંયા જે બટાકા મેં રફલી ચોપ કર્યા છે એની અંદર મેં થોડુંક ચાટ મસાલો, થોડું શેકેલા જીરાનો પાવડર અને થોડુંક ધાણા જીરું એડ કર્યું છે. તેલ મેં બટાકા વઘારવા માટે તેલ મૂકી દીધું છે. એમાં મેં જીરું, થોડી હિંગ અને જે આપણે વાટેલું લસણ છે તે એડ કરી દઈશું. ત્યારબાદ બટાકા એડ કરી દઈશું. ટુ ટેસ્ટ મીઠું પણ આ સમયે એડ કરી દઈશું. તો ભૂંગળા જોડે આ ભૂંગળા બટાકાની રેસીપી નાના બાળકોથી માંડી અને બધાને મોટાઓને પણ ભાવતી હોય છે. એની સાથે ઠંડી ઠંડી છાશ લઈ લો તમે, અને આની ઉપર તમે સેવ પણ ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. અને અહીંયા મેં વોશ કરેલા ધાણા પણ એડ કરી દીધા છે. તો હવે આપણે ભૂંગળા તળી લઈશું. તો ભૂંગળા પણ મેં તળી લીધા છે. મેં બીજા જે મારો દૂરનો ગેસ છે ત્યાં મેં ભૂંગળા તળ્યા હતા, કારણ કે ભૂંગળા તળતી વખતે સાવચેતી રાખવી પડે છે, નહીં તો તેલના છાંટા ભૂંગળાની અંદર પણ તેલ રહી ગયું હોય છે ને ગરમ ગરમ, તો કોઈ વખત દાઝી જવાય છે. મને એક વખત એવું થયું હતું, એટલે તમને બોલું છું. તો મેં બધા ભૂંગળા તળી લીધા છે અને તમે જોઈ શકો છો. હવે અત્યારે હું બીજી રેસીપી પર આવીશ. આ રેસીપી મારા ઘરમાં બધાની ફેવરેટ છે અને બહુ કોમન રેસીપી છે. આ છે તુવેરની દાળ. તુવેરની દાળ મેં બાફી લીધી છે. હવે આપણે એને વઘારીશું. તો કઢાઈમાં થોડું તેલ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. અહીંયા મેં દાળ ભાત કઢી, આને હું કહું છું, દાળ ભાત કઢી બનાવી છે. તો તમે જોઈ શકો તેલની અંદર મેં જીરું, રાઈ અને હિંગ એડ કરી દીધી છે. હવે જે તુવેરની દાળ છે એને વઘારીશું. આ દાળ બહુ જ ટેસ્ટી બનતી હોય છે. અહીંયા મેં કઢી પણ બનાવી દીધી છે. પાછળ મારું દૂધ ગરમ થાય છે અને કઢીની રેસીપી મેં આ ચેનલમાં આપી દીધી છે, છતાં બી કોઈ વખત બનાવીશ તો પૂરી તમને આપી દઈશ. વ્હાઈટ કઢી મારી ગળચટી અમે બનાવતા હોઈએ છીએ. અને હવે આની અંદર તેલ તતડી જાય એટલે મેં મીઠા લીમડાના પાન અને 3થી 4 નંગ જે લસણ છે એને બારીક સમારી લીધું છે. એને થોડુંક લાલ થવા દઈશું. અને આ બાફેલી જે તુવેરની દાળ છે એને થોડીક ડ્રાય રાખવાની છે, બહુ પાણીવાળી નથી આપણે બાફવાની. થોડીક હળદર એડ કરીશું અને ટુ ટેસ્ટ મીઠું પણ એડ કરી દેવાનું, જો તમે તુવેરની દાળમાં એડ ના કર્યું હોય તો. અને બસ હવે આને વેલ મિક્સ કરીશું. એકદમ મોરી અને લસણવાળી વઘારેલી તુવેરની દાળ કહેવાય છે. અને તમે રોટલી જોડે એની સાથે પણ લઈ શકો છો. છેલ્લે ધાણા એડ કરી દઈશું, પરંતુ અમે દાળ ભાત કઢીનો કોમ્બો કહીએ છીએ. દાળ ભાત કઢી સાથે ત્રણેય મિક્સ કરીએ છીએ, જેમ કે બાસમતી રાઈસના ભાત બનાવી દઈએ, ત્યારબાદ આ દાળ અને કઢી, થોડી ગળચટી કઢી, અને સાથે તમે લઈ લો ડુંગળી. તમારે કશાની જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો મારી કઢી પણ સરસ ઉકળી ગઈ છે અને મેં રાઈસ પણ બનાવી લીધા છે. તો કોઈ વખત તમે લંચમાં આ પણ બનાવી શકો છો. અને આ તુવેરની દાળમાંથી તો પ્રોટીન તમને મળી જ જવાનું છે અને બાળકો માટે પણ હેલ્ધી છે. ભાત ઓછા, તમારે બાળકોને ભાત 1 ચમચો આપવાના અને આ દાળ 2 ચમચા આપવાની, તો શું બાળકોને દાળ પૂરતી જશે. અને તમે જોઈ શકો છો કે ત્રીજી રેસીપીમાં હું તમને આપીશ. અહીંયા મેં ખીચડી થોડી કુકરમાં બનાવી દીધી હતી. તાજી બનાવેલી ખીચડીને જ્યારે આપણે વઘારીએ છીએ ત્યારે એનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તેલ મૂકી અને આની અંદર મેં રાઈ, હિંગ, લીલા મરચાં છે એને 2 લીલા મરચાંને કટ કરી લીધા હતા, લસણ, ડુંગળી, રૂટીન મસાલામાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કરી અને જે થોડી ખીચડી બનાવી હતી ઢીલી, મેં અહીંયા જે પેલી લીલી ફોતરાવાળી દાળ આવે છે ને એની ખીચડી બનાવી હતી. અને પછી એને આપણે સરસ રીતના વઘારી દઈશું. ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશું. છાશ સાથે લો, લાસ્ટમાં ધાણા નાખવાનું ભૂલશો નહીં. અને તમે પાપડ શેકી લેજો, એકદમ જલ્દી બની જાય છે અને ટેસ્ટી બને છે. હવે અહીંયા મારી પાસે મારા ઘરમાં થોડીક સેવો પડી હતી, તો હું ફટાફટનું સેવ ડુંગળીનું શાક બનાવી રહી છું. તો એમાં અહીંયા મેં રફલી ચોપ એક ડુંગળી ફટાફટ મોટી સમારી લીધી છે, થોડું લસણ, થોડું મરચું, એ પણ લીલું મરચું સમારી દીધું છે. તેલ મૂકી અને રાઈ, જીરા અને હિંગથી વઘાર કરીશું. ત્યારબાદ એમાં મેં જે મેં સમાર્યું હતું લીલું મરચું, સૂકું લસણ અને ડુંગળી, અને રૂટીન મસાલામાં ધાણા જીરું, હળદર,
મરચું એડ કરી દીધું છે. અહીંયા મેં 2 મરચાં એડ કર્યા છે, એક થોડુંક તીખું ને થોડું કાશ્મીરી મરચું. તમને જે રીતના ફાવે એ રીતના તમે એડ કરી શકો છો. અને થોડી ડુંગળી આપણી સોટે થઈ જાય ત્યારબાદ મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી દીધું છે ડુંગળીને કૂક થવા માટે. થોડું મીઠું પણ આ જ સ્ટેજ પર એડ કરી દો જેથી ડુંગળી જલ્દી કૂક થઈ શકે. તમારે એક ટામેટું એડ કરવું હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પણ હું ખાલી સેવ ડુંગળીનું જ બનાવું છું એટલે મેં ટામેટું એડ નથી કર્યું. અને આ શાક બહુ ક્વિક બની જાય છે અને તમે આને ગરમ ગરમ જ રોટલી પરાઠા રોટલા સાથે ખાઈ શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે મેં ધાણા પણ એડ કરી દીધા છે અને ડુંગળી એકદમ કૂક થઈ ગઈ છે. તેલ બી થોડું થોડું છૂટું પડવાઈ રહ્યું છે અને સેવો છે એ લાસ્ટમાં આપણે એડ કરીશું. અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું કારણ કે પછી બહુ પેલું એ થશે. અને મેં બીજી પણ મારી પાસે સેવો હતી, 2 સેવો મિક્સ કરી છે. એક બિકાનેરી સેવ હતી, એક મોરી સેવ હતી. બંને સેવ મેં એડ કરી અને શાકની ક્વોન્ટિટી વધારી દીધી છે. અને શાક બની ગયા પછી સચ્ચે ખબર નથી પડતી કે આની અંદર બંને સેવો છે. તો તમે જોઈ શકો છો કે હવે અહીંયા આપણે બનાવીશું પુલાવ, કે જે અમારા ઘરમાં ફેવરેટ છે બાળકોનું. કુકરમાં મેં થોડું તેલ મૂકી, જીરું, મીઠા લીમડાના પાન, બટાકા, લીલા મરચાંથી વઘાર કર્યું છે. ત્યારબાદ રૂટીન મસાલા હું તમને બતાવી રહી છું, જેમાં છે હળદર, ધાણા જીરું, મરચું અને ગરમ મસાલો. તમે કિચન કિંગ પણ એડ કરી શકો છો. અને ટુ ટેસ્ટ મીઠું મેં તમને બતાવ્યું એ પણ મેં એડ કરી દીધું. પાઉંભાજી મસાલો પણ તમે એડ કરી શકો છો. જો પાઉંભાજી મસાલો એડ કરવાના હોય તો લાલ મરચું થોડું ઓછું એડ કરજો. અને થોડુંક મેં લીંબુનો રસ એડ કર્યો છે. ત્યારબાદ પ્રેશર કુકર બંધ કરી દીધું છે અને 3 થી 4 સીટીમાં તમારો એકદમ કોરો પુલાવ તૈયાર થઈ જશે. અને થોડોક ઠંડો થાય પછી હલાવીને સર્વ કરો. તો આ પણ એકદમ જલ્દી બની જતો પુલાવ છે. થોડુંક 1 ચમચી ઉપર ઘી એડ કરો તો બહુ જ એટલે બહુ જ સરસ લાગશે. અને ચીકુની 10માની એક્ઝામ હતી અને ત્યારે જ એનું મીન્સ એના પેપર બીજે દિવસે હતું ને એના આગલા દિવસે એની બર્થડે હતી. એટલે અમે ક્યાંય બહાર ગયા ન હતા, પણ ઘરમાં એની માટે મેં કેક લાવી અને સેલિબ્રેટ કર્યું હતું. કારણ કે બીજા દિવસે એનું 10થનું પેપર હતું. સો આ વખતે એની બર્થડે સેલિબ્રેટ કરાઈ નહીં, પણ મેં ઘરમાં સેલિબ્રેટ કરી હતી. તો થોડી વિડીયો ક્લિપ તમારી આગળ રજૂ કરું છું. કારણ કે ચીકુની બર્થડે તો હતી એટલે કેક તો મારે મંગાવવાની હતી જ. ચીકુ ના પાડતી હતી કારણ કે એને બીજા દિવસ પેપરનું ટેન્શન હતું, પણ છતાં બી મેં એવું કીધું કે ના, તારું ફેવરેટ ફૂડ આવશે અને કેક તો આવશે જ આવશે કેમ કે તારી બર્થડે છે. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હું ચીકુની બર્થડે બહુ ધામધૂમથી સેલિબ્રેટ કરીશ. દર વખત કરતી હોઉં છું, સરસ એને ગમે એવું બધું, અને તમારી સાથે વ્લોગ પણ શેર કરતી હોઉં છું. તો એકદમ સિમ્પલ સેલિબ્રેશન હતું. મીકુની ફ્રેન્ડ છે અને હું તમને મારું વોશિંગ મશીનમાં મેં એક બ્લેન્કેટ ધોયું છે તો મારું વોશિંગ મશીન બગડી ગયું છે, હાલ બગડેલું જ પડ્યું છે. તો એની ક્લિપ બતાવી રહી છું. એમાંથી બહુ જ અવાજ આવે છે અને મેં કમ્પ્લેન નખાઈ દીધી છે, પરંતુ હજુ સમૂહ નથી થયું. મળું નેક્સ્ટ વ્લોગમાં.